ગાઈસ અમે પહોંચી ગયા શિવરાજપુરા બીચ અને હવે અહીંયા નાવા જશું મેં અને તમને બધાને બતાવું ઓયનો આવ્યો છે. લેટ્સ ગો. ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ અને હવે નાવા માટે જગ્યા ગોતી રહ્યા છે અમે બધાએ. તમે જુઓ અને રસ્તો અલગ હશે. જાનું કેવું લાગે હોય પણ એવી મજા આવે. મારી મારી સગર હોય રહી જવું હોય તો જવું જ નહીં ઘેર. આ તો હોય મટી છે, મટી ઉપર રહી જશે. તો ગાઈસ આ જુઓ તો ચડાવી દીધો અને દેશી ભાષામાં કહું તો પૂરીએ ચડ્યો કહેવાય હોય. તો ગાઈસ સદારે બરે અવાજ ના કરે. તો ગાઈસ તમે જુઓ આમાં પિંતાએ માછલું પકડ્યું અને આ આખું અલગ જ વીઆઈપી છે. તમે જુઓ ખાલી બેટા બતાવજી. ના જાવ તો જો ના છોડ દે હવે. તો તમે જો તરતું એ બાપ પેલું બીજું આવ્યું બીજું. છોડ દે હવે. યો મેન યો. લાઈટ કેમેરા એક્શન. અરે કલા પડ્યા ચકુ અમે કલા પડ્યા આ વાતો વિહરી ગયા ગલડે દાગ રે પડ્યા. કાકા ખાઈ જો ખાલી એવું ના ગવાય. ખા તું ખા ના બરોબર ખા. ના પાડતા હતા કે આવી રાઈડો ના કરાય. પછી આઉટ થાય. પછી અંદર ડૂબી બરોબર મળતા બધું બચી જઈએ. તમે મિત્રો જોઈ શકો છો લગી મળતા બચી જઈએ. જુઓ મિત્રો રાઈડ કરવાની મેં ચોખ્ખી ના પાડી તો અમને રાઈડ કરી. આ ટીકો જો મારા જો બકા ભાઈ તમને કેવું ફીલ થાય રાઈડ કરીને? જબરજસ્ત યાર, મન મજા આવી ગઈ. અને જાનું અંદર ડૂબી ગઈ એને કાઢવામાં જ અમારો ટાઈમ જતો રહ્યો. બરાબર અને એવરીથિંગ ઇઝ રાઈટ નાઉ. આમ એટલી ખબર પડી જાય ને તારો જે આમ ડૂબકી મરાઈ અને મને ડૂબાડી ને કાયદેસર એવું ફીલ થયું ને કે કદી જીવનમાં ગમે એવું થાય ને પણ પોણી કદી આત્મહત્યા કરવાની ઈચ્છા પડી. પણ તું એટલી કાળી લાગે ને જાનું દેખાતી જ નહીં. બોલું કરવાનું કે
તો ફાઇનલી હવે અમે પહોંચી જશે બેટ દ્વારકા. હવે અહીંયા દર્શન કરવા જઈશું તો પાર્કિંગમાં ગાડી મૂકી દીધી અને હવે રિક્ષા લઈને જઈશું મંદિરે. તમે આવો બેટ દ્વારકા એટલે તમારા સ્વાગત માટે વાઘ બેઠા હોય છે. તો તમે જોઈ શકો છો હવે અમે જઈએ છીએ મંદિરે. રિક્ષા બેસી ગયા છે. અલ્યા રિક્ષા શું કહેવાય પિંટાવાના? ટૂક ટૂક કહેવાય. તો પહોંચી ગયા છે અમે મંદિરે અને હવે અંદર પાછું મોબાઈલ નહીં લઈ જવા દે એટલે જમા કરાવી દઈએ અને બાર તમને બતાવું. અંદર તો ના લઈ જવા દે. તો અમે પાછા આવી ગયા છીએ પાર્કિંગે અને હવે અહીંયાથી બ્રિજ ઉપર જઈશું અને ફોટા પાડશું. તમે જોઈ શકો છો અત્યારે અમે આવી ગયા છીએ આ બ્રિજ ઉપર. આ બ્રિજનું શું કહેવાય યાર? સુદર્શન સેતુ. સુદર્શન સેતુ ઉપર અને અમે ફોટોશૂટ ચાલુ બધાનું તમે જુઓ. આ અમારો રવિએ ફોટા પાડા હ. અને તમને બધાને એક વાત કહી દઉં, તમે જો બહાર જાઓ તો રવિયાને લઈ જાઓ. ફોટા પાડવામાં એક નંબર આવે એ રહ્યો બરાબર. આ બાજથી આવે ઓમથી આવે અને આ અમારે જાનું ફોટો પડાવીને આવે. એ બાદશો નહીં લે. તો તમે જુઓ દરિયાની વચ્ચોવચ્ચ પુલ બનાવ્યો છે અને આ અમારો પિન્ટો રીલ બનાવે છે. એનું રીલ આવે એટલે તમે જોવાનું ભૂલતા જ નહીં. રીલ જોઈ નાખજો. અને આ દરિયા વચ્ચે પુલ જુઓ તો તમે જોઈ શકો. જબરજસ્ત વ્યૂ એન્ડ લોકેશન. જય માતાજી. ચાલુ ને સાચું? ચાલ. જય માતાજી મિત્રો, હું છું આપણો લોકલાડીલો કરણ ઠાકોર. મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જાનું સોલંકી ઓફિશિયલ ચેનલને અનફોલો કરો. તો મિત્રો આની વાત ઉપર ધ્યાન આલું નહીં. આ અમુક ટાઈમે ગોંડો થઈ જાય છે. હું જે કહું એ સાચું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા મારે ટીકાનો વારો આવ્યો રીલ બનાવવાનો. તો હે ગાય વોટ્સઅપ, કેમ છો બધા? તમે બધા મજામાં જશો મને ખબર છે. અને બસ કહેવાનું એટલું જ હતું કે અમે ઘરે પહોંચી ગયા છીએ સવારમાં વહેલા. રાતે બેટ દ્વારકાથી નીકળીને પછી રસ્તામાં ખાઈને અને ખાધું અને રાતે 12:30 આજુબાજુ ત્યાંથી દ્વારકાથી નીકળ્યા અને 7 વાગે ઘરે પહોંચી ગયા છીએ અમે. અને પછી રાતે કેવું થયું, બીજા બધાય ઊંઘી ગયા હતા મારા સિવાય. હું એકલો જ જાગતો હતો. અને આમ હસી મજાકમાં અમારી ટ્રીપ પૂરી થઈ ગઈ. અને તમને જે બતાવવામાં આવ્યું એના કરતાં વધુ આનંદ અમે કરેલો છે. એટલે અમારી ટ્રીપમાં અવાય કેન્સલ ના કરાય. તો ફરી મળીશું કે એક નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી જોતા રહો અમારો વ્લોગ.